જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. વૃદ્ધાશ્રમની યાત્રા આપ સબનું અમારી ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજની આપણી વાર્તા એક ખૂબ જ હૃદયસ્પર્શી અને શીખ આપતી વાર્તા છે, જેનું શીર્ષક છે વૃદ્ધાશ્રમની યાત્રા. આજે મનોહરલાલજી ઘરમાં મહેમાનોનું આવક જતા રહેતું ચાલુ છે. અને કેમ ન હોય, આજે મનોહરલાલજી જેમને સતત 30 વર્ષ સુધી સરકારી નોકરી વિભાગમાં પોતાની સેવા આપી હતી, તેમનું નિવૃત્તિ થઈ રહ્યા છે. આ અવસરે તેમણે ઘરના નિવૃત્તિમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. બધા સગા સંબંધીઓ અને નજીકના મિત્રોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અરે પતિદેવ, ક્યાં છો? સુશીલાજી બોલી. તમે અહીં ઊભા છો, ત્યાં બધા મહેમાનો તમારી વાત પૂછતા છે. તમે અહીં કયા વિચારોમાં ગુમગરાયેલા છો? સુશીલાજીએ મનોહરલાલજીના ચહેરા પર વ્યથાની નિશાની તાત્કાલિક વાંચી લીધી અને તેમને પૂછ્યું, શું થયું? કોઈ વાત થઈ ગઈ? કંઈ નથી, બસ આ વિચારતો હતો કે નિવૃત્તિ પછી જીવન કેવી રીતે રહેશે. હવે તો ઘરમાં પગ ખાલી કરવું પડશે. જ્યાં 35 વર્ષ વિતાવ્યા, આ ઘરમાં જીવનની કેટલી યાદીઓ જોડાયેલી છે. જીવનના સુખમય અને દુઃખમય પળો અહીં જીવ્યા છીએ. હવે આ ઘર જુએ ત્યારે જ પાછળ દિવસો હસી ખુશી ભરી અવાજો સંભળાતી લાગે છે. મનોહરલાલજી દુઃખી અવાજે બોલ્યા, અરે જે થાય તે સારા માટે જ થાય છે. હવે તો પુત્ર અને વહુ તમારી સેવા કરશે અને પૌત્ર પૌત્રી પણ તો તમને વ્યસ્ત રાખશે. દિવસ કેવી રીતે પસાર થઈ જશે એ ખબર પણ નહીં પડે. સુશીલાજીની બોલા. મનોહરલાલજીને એક સુશીલાબેન, બંને પુત્રો અને એક પુત્રી ધરાવતા હતા. મોટો પુત્ર રોહન અને તેની પત્ની મુનિ હતા. નાનો પુત્ર મોહન અવિવાહિત હતો. પુત્રી ગીતાને એક સમૃદ્ધ કુટુંબમાં લગ્ન થઈ ગયા હતા, જેનાથી મનોહરલાલજી અને સુશીલાજી તેમની જવાબદારીઓથી મુક્ત થઈ ગયા હતા. પિતાજીની વાતો સાંભળીને મોટો પુત્ર રોહન આવ્યો અને બોલ્યો, પિતાજી, નિવૃત્ત પછી ચિંતિત થવાની શી જરૂર છે? હવે તમે શાંતિથી પુત્ર વહુ અને પૌત્ર પૌત્રીઓ સાથે રહો. જે ઈચ્છા થાય તે કરો. હવે તમે આરામ કરવાના દિવસો છે. તમારા બે પુત્રો છે. હા, હું પણ તો એમને કહી રહી છું. એ છે ખોટી ચિંતામાં બેઠા છે. સુશીલાજી પોતાના પતિને સમજાવતા બોલી. આ વાતો ચાલી રહી હતી ત્યાં તેમનો નાનો પુત્ર મોહન પોતાના માતા પિતાને મળવા આવ્યો અને તે બોલ્યો, પિતાજી, આજે તમારા નિવૃત્તિના દિવસે હું એક સરપ્રાઈઝ આપવા માંગુ છું. સાચે તો કહો, હું સરપ્રાઈઝ છે? શું તને બીજી કોઈ સારી નોકરી મળી ગઈ છે? મોહનલાલજીએ તેમને પૂછ્યું. ના પિતાજી, હકીકતમાં મને એક છોકરી ગમે છે અને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. મોહન બોલ્યો. મનોહરજી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પોતાની કાનો પર સાંભળ્યું તે પર વિશ્વાસ ન હતો. એટલે તેમણે તેની માતા સુશીલાજીને દંગ રહી ગઈ અને તે તરત જ તેમને પ્રશ્નોના વરસાદ કરવા લાગ્યા. કોણ છે એ છોકરી? ક્યાં રહે છે? તેનું શું નામ છે? એનું નામ શું છે? સુશીલાજીએ એક સાથે તેને ઘણા બધા પ્રશ્નો પૂછવા લાગી હતી અને તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. અરે માં, થોડું શ્વાસ લો, હું બધું કહું છું. એનું નામ અંજુ છે. એ મારી સાથે કામ કરતી હતી. હળવી હળવી વાતચીતથી અમારી ઓળખાણ થઈ અને પ્યાર ક્યારે થઈ ગયો એ ખબર ના પડી. મોહન બોલ્યો. વૃદ્ધાશ્રમની મુલાકાત. પુત્ર મોહનના ચહેરા પર ખુશીની કોઈ ઝલક ન હતી. તેણે છૂતા સુશીલાબેનનું ઉત્સાહ જોઈને તેણે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખ્યો. તેટલામાં મોહન ફરી તેને તીર છોડ્યું. માં, પણ છોકરી વાળોને એક નાનકડી શરત છે. શરત? શરતનું નામ સાંભળીને જ સુશીલાબેન ચોંકી ગઈ. વિવાહમાં કેવી શરત બેટા? હકીકતમાં અંજુના માતા પિતાની શરત એવી છે કે લગ્ન ત્યારે જ કરશે જ્યારે હું તેમના ઘરે જમાઈ બનીને રહેવું પડે. આ બધું સાંભળીને જ તે સુશીલાબેન તેમના પગની નીચેથી જમીન સરકી ગઈ હતી. આ તો કદી નહીં થાય. આમ કરીને તેઓ તને પોતાના ગુલામ બનાવી રાખવા માંગે છે. સમજાવવાનો પ્રયાસ કરી. બેટા, સુશીલાબેન પોતાના ગુસ્સાને દબાવવાનું કહ્યું. નહીં માં, એમાં કંઈ ખોટું નથી. જમાઈ બનવાની હાનિ શું છે? એ તો એક નાનકડી વાત છે. જ્યારે અમે બંને સાથે જીવીશું તો અહીં રહેવું કે ત્યાં રહેવું તેનો શું ફરક પડે છે? જીવન તો અમને જ જીવવું છે ને. આટલું સાંભળતા જ મોહનલાલજી ગુસ્સામાં ઊભા થઈ ગયા અને તેમણે મોહનને ગાલ પર એક જોરદાર થપ્પડ મારી. આ તે નાનકડી શરત લાગે છે તને? નાલાયક! અમારું કંઈ ઓછું રહી ગયું કે હતું કે તું આજે આવું બોલી રહ્યો છે? તને જન્મ આપનારને તું છોડીને જઈ રહ્યો છે? હોવાવાળા સસરા તારી માતાના પણ વધારે મહત્ત્વના બની ગયા છે. મોહનલાલજીનો ગુસ્સો વધારે થયો. તેમણે યુવકના પુત્ર અને હાથ ઉઠાવ્યો છો. સુશીલાબેને મોહનલાલજીનો હાથ પકડીને કહ્યું. મોહન ગુસ્સામાં બોલ્યો. તમે જે કહો, પણ હું લગ્ન તો અંજુ સાથે જ કરીશ. તેને સ્વીકારો કે નહીં? આ કહીને મોહન ગુસ્સામાં ઘરની બહારમાં નીકળી જાય છે. મોહનલાલજી પોતાનું માથું પકડીને બેઠી રહી ગયા હતા. આવો,
ગિફ્ટ આપ્યો કે મારો દીકરાએ હવે ઘરની ખાલી કરવાનો સમય નજીક આવી ગયો છે. મોટા પુત્રનો પત્ર એક દિવસ મોહનલાલજીના ઘરે કુરિયરમાં આવ્યો, જે તેમના મોટા પુત્ર રોહનનો નામે હતો. તેમણે પત્ર ખાલી વાંચવાનું શરૂ કર્યું. પત્ર વાંચતા જ તેમનું દુઃખ વધ્યું. શું થયું? તે બોલતા કેમ નથી? પત્રમાં શું લખ્યું છે? સુશીલાબેને ચિંતિત થઈ ગઈને પૂછ્યું. મોહનલાલજી દુઃખ છુપાવતા બોલ્યા, તમારા મોટા પુત્રને વિદેશમાં નોકરી મળી ગઈ છે. હવે તે હંમેશા માટે દૂર જતો રહે છે. સુશીલાબેન આશ્ચર્યથી તેમની તરફ જોઈ રહ્યા. શું ચાલો સારું છે કે આપણો દીકરો હવે પ્રગતિના માર્ગ પર છે. સુશીલાબેનની ગળામાં આવેલા રુદનને રોકતા તેમના સાચવા આપી. મોહનલાલજીએ આત્મચિંતન પડી ગયા. મોહન તે પહેલાંથી જ આપણું દિલ તોડી ચૂક્યો હતો. હવે મોટો દીકરો પણ છોડીને જતો રહે છે. સુશીલાબેન ચિંતામાં ભરાઈ પડ્યા. બેટા, તારી પાસે અમને આની અપેક્ષા ન હતી. મોટો ભાઈ પણ ક્યારેય અમારા માટે વિચાર્યું નથી. તું એ પણ અમને બે સાસરા થવાની કલાકમાં લાગી દીધા છે. મનોહરલાલજી, હવે આ માની શા માટે ભવિષ્યની ચિંતા ન થાય? હવે અમે ક્યાં જઈશું? અમારું આ ઘરમાં થોડા સમયમાં અમારાથી કબજે લઈ જવામાં આવશે. સુશીલાબેનને ચિંતા સતત લાગવા લાગી હતી. તું શા માટે ચિંતા કરે છે સુશીલા? મારા નિવૃત્તિના પૈસા આવ્યા છે ને, અને પછી પેન્શન પણ છે. આપણા બંનેના ખર્ચા આરામથી ચાલશે. આપણું તો હવે કેટલું છે જ શું, અને જ્યાં સુધી રહેવાનું છે ત્યાં પણ ઇંતજાર વૃદ્ધાશ્રમમાં થઈ જશે. મોહનલાલજી સુશીલાબેનને સમજાવીને બહાર ગયા, પરંતુ તેમને ભારે થયેલા નયન સુશીલાબેનને છુપાવી શકાયા નહીં. બંનેના મનમાં ચાલી ઉથલપાથલ તેમના હૃદયને સ્પષ્ટ અવાજ બની રહી હતી. એકબીજાને આશ્વાસન આપવાનું વધુ કાંઈ જરૂર બચ્યું ન હતું. તે સમયે દરવાજાની ઘંટી વાગી. દરવાજું ખોલ્યું તો સામે પુત્રી અને જમાઈ હતા. સુશીલાબેને તેઓને અંદર લાવી, મમ્મી પપ્પા ક્યાં છે? ઘર પર નથી દેખાતા. હા, વૃદ્ધાશ્રમમાં ગયા છે. એ જાણવા કે ત્યાં રહી શકાય કે નહીં. સુશીલાબેને ઊંડો શ્વાસ લઈ મોટી મમ્મી સમાન વાણીને કહ્યું. એમની વાત સાંભળીને પુત્રી આશ્વાસનમાં પડી ગઈ. શું? આ શું બોલી રહ્યા છો? બંને પુત્રો હોવા છતાં તમે આ વૃદ્ધાશ્રમે જવાનો વિચારવાનું કરો છો? જ્યારે તમને સૌથી વધુ સંભાળ અને સહારો જોઈએ તે સમયે તમારો આ નિર્ણય છે? બેટા, પરંતુ એ પુત્ર હવે આપણા છે ક્યાં? સુશીલાબેને તમામ વાત પોતાની પુત્રી અને જમાઈને સમજાવી. થોડા સમયમાં મનોહરલાલજી પણ ત્યાં આવી ગયા. મમ્મી પપ્પા, તમે હવે અમારું ઘર જ આવો. હવે અમારું તમારી સાથે જ રહેવાનું છે. શું માતા પિતાની જવાબદારી માત્ર પુત્રોની જ હોય છે? શું પુત્રી પોતાના માતા પિતાને સાચવી શકતી નથી? આ કહેતા જ, એ શક્ય છે બેટા, પરંતુ અમે તારા પર બોજ બનવાનું રહેવું નથી માંગતા. આપણે તો જીવન જીવી ચૂક્યા છીએ અને અમારા જીવનમાં તમે ખુશ જોવા માંગીએ છીએ. જમાઈ બોલ્યો, મમ્મી, આ વયમાં આપણે તમારું તજ્ઞ લેવાની જરૂર નહીં. હું તમારો પુત્ર સમાન છું. તમે અમારા સાથે રહો, તે અમારું સૌભાગ્ય છે. સુશીલાબેને અને મોહનલાલજીએ પુત્રી અને જમાઈના વિચારો સાંભળીને બહુ જ ખુશ થઈ ગયા હતા. પુત્રીએ તો તેમને તાત્કાલિક રીતે જુદું કરી દીધું, અને અહીં જમાઈ એ છે કે જે એમને છોડવા માટે તૈયાર જ નથી. પુત્રી અને જમાઈ પ્રેમથી જુએ છે. બેટા, સહારો જરૂર પડે, પણ સ્વાભિમાન મારી પાસે છે. ભલે જિંદગી અહીં પુરાયા આ હૃદયસ્પર્શી શીર્ષપદ વાર્તા છે. મેં ક્યારેય તમારી સાથ છોડ્યો નથી, તો આજે કેમ છોડું? 2 દિવસ પછી વૃદ્ધાશ્રમમાં જવા જઈશું અને રિટાયરમેન્ટ મળેલા પૈસા વૃદ્ધાશ્રમને આપીશું. સુશીલાબહેન ઘરે વિચારોમાં ગરમ થઈ ગઈ. પુત્રો હોવા છતાં આ ઉંમરે આશરા માટે શોધવો પડી રહ્યો છે. ક્યારેક પોતાની કિસ્મતને દૂષવામાં આવે તો ક્યારેક પરિસરમાં. હે ભગવાન, અમને કેમ ઉપર નહીં બોલાવ લે? આ જીવનમાં કરવાનું બાકી શું રહ્યું છે? આટલા દિવસ મોટા પુત્રના રોહન અને તેની પત્ની અને બાળકો સાથે માતા પિતા ઘરે આવ્યા. મમ્મી, બાપુજી, આજે હું બહુ ખુશ છું. લોજો મીઠું મૂઠું કરી લો. તે બોલ્યો, કેમ પુત્ર, એવું શું થયું છે? બાપુજીએ પૂછ્યું. મને વિદેશમાં નોકરી મળી છે. હવે હું ત્યાં સેટલ થઈશ. રોહનને ખુશીથી બોલ્યો. બાપુજી, રોહન હાથમાં તેને એપોઇન્ટમેન્ટ લેટર આપીને બોલ્યા, બેટા, આ નિર્ણય લેતા પહેલાં તું તારા મા બાપ વિશે એકવાર વિચાર્યું પણ નહીં? સુશીલાબહેન ખૂબ જ ભાવાવેલ બનીને ખાવા લાગી. મોહન અને તેની પત્ની આ સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગયા. આ શું બોલી રહ્યા છો? મેં જ કેટલા બેગ પેક કરીને જોઈ ત્યાં રોહને પૂછ્યું, આ તમે ક્યાં જવાનો પ્લાન કરી રહ્યા છો? તમારે વૃદ્ધાશ્રમમાં જવાનું નક્કી કર્યું છે?
બેટા, હવે તમે સ્વતંત્ર છો, સુશીલાબેન બોલી. ના મમ્મી, તમે વિચારો પણ કેવી રીતે શકો કે રોહન બોલ્યો. મને વિદેશ જવાનો પ્રવાસ મળ્યો હતો પરંતુ મેં તેને સ્વીકાર કર્યો નથી. હવે હું ગુડગાંવમાં પણ જતો નથી. તમારા રિટાયરમેન્ટ પછી મેં અહીં ટ્રાન્સફર કરાવ્યું છે અને અહીં જ ઘરમાં રહીશું, જેથી આપણે સૌ સાથે મળીને રહી શકીએ. આ મીઠાઈ તેની ખુશી માટે અમે તમારા વૃદ્ધાશ્રમના સુખ પૌત્રીઓ સાથે માણી શકશું. બેટા અને વહુ બંને તેમના માતા પિતાના ચરણોમાં બેઠા અને તે બોલ્યા, તમે તમારી સેવા કરવાનો અવસર ઈચ્છીએ છીએ. બાપુજી, અમે ઈચ્છીએ છીએ કે તમે અમારા સાથે ન આપો, પરંતુ અમે તમારા સાથ આપીએ. અમને તમારો સ્નેહ અને આશીર્વાદની જરૂર છે. બાપુજીના ભાવુક થઈને તે બોલ્યા, બેટા, આજ તો તે અમને ધન્ય કરી દીધા. એ સમયે બાળકો બોલ્યા, ચાચા ક્યાં ગયા છે? આગળ જોયું તો મોહન સાથે જોડી ઊભો હતો. બાપુજી, મને માફ કરી દો. તમે મને કહ્યું હતું કે અંજુ મને મારી ઈચ્છા વિરુદ્ધ માંગ દાખલ રહે છે. જ્યારે હું લગ્ન માટે જઈ રહ્યો હતો ત્યારે તમારા શબ્દો કાનમાં ગુંજી ઉઠ્યા. મને મારી ભૂલની સમજણ પડી ગઈ છે. હવે હું તમને પસંદ કરેલી છોકરી સાથે જ લગ્ન કરીશ. દુરુસ્ત આવો તે ભૂલની સમજણ પડી ગઈ છે. એ જ અમારું પૂરતું છે. સુશીલાબહેને બોલી. માતા પિતાના મોહન શારદા લઈ ગયા. દાદાજી, એક સેલ્ફી તો બને. બાળકો બોલ્યા. આજે આખું કુટુંબ એક સાથે ખુશી મનાવી રહ્યું છે અને સુશીલાબહેન ભગવાનનો આભાર માની રહ્યા છે. મિત્રો, આ માતા પિતા વિશાળ વૃક્ષ જેવો છે, જેની છાયામાં સંતાનો સુરક્ષિત રહે છે. માતા પિતા તમારી ભૂલ થતી જોઈને તે અંદર આનંદ થાય છે. તેનાથી મોટું બીજું કોઈ નથી હોતું. આપના અચાનક મોટું બનાવવા માત્ર તે યોગદાન નથી, પરંતુ તેની માતા પિતાનો બેહિસાબ ત્યાગ બની ગયેલો હોય છે. જેથી માતા પિતાના પ્રેમના પ્રાણી ચિંતિત કરવાનો રહો, કેમ કે તે છાયાવાદ વૃક્ષ સુકાઈ જાય છે તો ઘરમાં આંગળા પણ છુપાઈ કાંટું પડે છે. મિત્રો, આ વાર્તા કેવી લાગી એ લાઈક કરો, કોમેન્ટ કરો અને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં. ફરી મળશું નવી કહાની સુધી. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.